બાપુ લગભગ બધા લોકો 84-85 એવું વિચારતા હોય કે મારે હવે રિટાયર્ડ થઈ જવું છે. હવે આ ઉંમરે તમે નવી પાર્ટી લઈને આવો છો, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. આમ તમારા જુસ્સા અને સાહસને અમારે સલામ કરવો પડે. દોરી સંચાર તમારા હાથમાં છે, પણ કામ બીજા કરવાના છે. કઈ રીતે આખું કાઠું નીકળશે? બા રિટાયર થાય છે, બાપુ રિટાયર થતા નથી, આવું મેં પહેલાં કીધેલું, આજે રિપીટ કરું છું. આ બધામાં રિટાયરમેન્ટ ગવર્મેન્ટની જે સિસ્ટમ છે ને એ અલગ સવાલ છે. 3 વસ્તુ જૂની સારી, જૂની લીડરશિપ, સિનિયર એક્સપિરિયન્સ. જૂનો દારૂ હું નથી પીતો, પણ મેં શ્યામ પિત્રોડાને પૂછેલું કે આ સાચી વાત છે કે આ દારૂ જેટલો જૂનો હોય એટલો સારું. જૂનો ડોક્ટર, મેડિકલ ડોક્ટર જે હિસ્ટ્રી જાણતો હોય આપણે, આ 3 વસ્તુ જૂની સારી. પોલિટિકલ પાર્ટી નવું કરવાનું કારણ કે મોટા ભાગે મને લગભગ ઘણી બધી પાર્ટીઓનો સીધો અનુભવ, ડાયરેક્ટ. બીજેપી, એના પહેલાંનો જનસંઘ, જનતા પાર્ટી, એના પહેલાંનું જે કંઈ, પછી કોંગ્રેસ, આરજેપી, એનસીપી, ઇન્ડિપેન્ડન્ટ, મેં જે જન વિકલ્પ લોકોનો પ્રયોગ કરેલો પૈસા વગર ઉમેદવાર ઊભા રાખવા માટેનું,